કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10 ગુજરાતી ભૂખથી ભૂંડી ભીખ. લેખક છે પન્નાલાલ પટેલ. ધોરણ 10ના સારા પાઠોમાંથી એક પાઠ એટલે આ ભૂખથી ભૂંડી ભીખ. હવે ગુજરાતીના ગ્રામરની અંદર આપણે છંદ કર્યા. આશા રાખું કે બધા છંદ સમજાણા હશે. તમારે ટેક્સ્ટબુકમાં પણ જોતા જાજો. મેં બોર્ડ ઉપર પણ સમજાવ્યા હતા. બધાના રાગ પણ ગવડાવ્યા હતા. અમુકનો જે સૂત્ર લક્ષણ હતા એ પણ ગાયા હતા. ચાલુ રાખજો એક જ મિનિટ. બરાબર, ચાલુ થયું હવે? ક્લિયર ને? ઓકે. એટલે છંદ છે એ પણ આપણે રાગમાં એના સૂત્રને બધું ગાયું હતું અને ક્લિયર બધું સમજાયું હતું. મંદા ક્રાંતા મભનત ગા ગા ગણોથી ગવાય એ બધા રાગમાં બધા સૂત્રોને બધું ગાયું હતું. એટલે આશા રાખું કે તમને એ બધું સમજાણું હશે. હવે જે આ પાઠ છે માનવીની ભવાઈ એમાંથી લેવામાં આવ્યો છે પન્નાલાલ પટેલ. બરાબર. અને આ પન્નાલાલ પટેલ છે એને આપણે ગુજરાતની અંદર જ્ઞાનપીઠ એવોર્ડ, જે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ કહેવાય, જે ટોટલ અત્યાર સુધી 5 ગુજરાતીઓને મળેલો છે. એમાં એક છે ઉમાશંકર જોશી, બરાબર, એને નિશીથ માથે મળેલો છે. બીજા છે પન્નાલાલ પટેલ, એને માનવીની ભવાઈ માટે મળેલો છે. પછી ત્રીજા છે આપણે રઘુવીર ચૌધરી, જે ભૂલી ગયા પછી પાઠ હતો ને, બરાબર, ઓલા મનીષા દીદી ને એ બધા ઓલા હરીશથી બચાવે ને એ બધો પાઠ ભૂલી ગયા પછી, તો એ છે રઘુવીર ચૌધરી, એને પણ મળેલો છે જ્ઞાનપીઠ એવોર્ડ. પછી બોલીએ ના કાંઈ, બરાબર, તો એ આપણે જે હતા, શું નામ છે, શાહ, કેવા એનું નામ તો ભૂલી ગયો હું, એ તમે જોયું હશે, એમાં જોઈ લેજો. બોલીએ ના કાંઈ, આપણે ટૂંકમાં બીજાને મન રસની, આપણા મન બરસ દુઃખની કથા, બીજાને મન તો રસની કથા, એ જે છે ને શાહ, હા, આપણે રમણ શાહ નહીં પણ કેવું નામ છે એનું, રમણીક શાહ કે એવું જ કંઈક નામ છે. એ એક છે ને એક 5માં ટોટલ 5 જણાને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. એમાં પન્નાલાલ પટેલ છે. આમ તો એ ખૂબ ઓછું ભણેલા છે, 2 ચોપડી જ ભણેલા છે, 2 ધોરણ જ. વિચાર કરો જી, તમે 10મું ભણ્યા, તમને એમ કે એકાદી બુક બનાવો, તમે બનાવી શકો તો કે નહીં? અને આ છે લેખક આપણા 2 જ ચોપડી ભણેલા છે, છતાં પણ એને એટલી સરસ મજાના બુકો અને ગ્રંથો લખ્યા છે. એની કોઠાસૂ જ જબરી હતી, એની પાસે આવડત હતી. ઘણા એન્જિનિયરિંગ ભણ્યા હોય અને કોઈ સરસ મજાનું આ આર્કિટેક્ટ કે કંઈક ઓલું હોય બનાવવાનું હોય તો ત્રાસું બનાવે, અને ઘણા કડિયા કામ કરતા હોય, લુહારી કામ કે સુથારી કામ કરતા હોય, ક્યાંય ભણવા ન ગયા હોય, પણ સરસ મજાની એવી વસ્તુ બનાવે કે વાત પૂછોમાં. બસ આ એના જેવી વાત છે. લેખકનો પરિચય આપીએ તો કે પન્નાલાલ પટેલ ક્યારે જન્મ્યા? તો 7/12/1912, એટલે કે આજથી 108 વર્ષ પહેલાં એ જન્મ્યા હતા. અવસાન એનું છે 6/4/1989, આજથી 31 વર્ષ પહેલાં ગુજરી ગયા. પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ માંડલી, હાલ રાજસ્થાનમાં આવેલા ગામમાં થયો હતો. જે માંડલી ગામ છે અત્યારે રાજસ્થાનમાં છે ભાઈ. ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સાહિત્યકાર તરીકે તેમણે નામના મેળવી હતી. એની નામના ગુજરાતીના જે પ્રથમ પંક્તિના કહેવાય, જે બેસ્ટમાં બેસ્ટ, એમાં એનું નામ હતું. વડામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. નવલકથાઓ કઈ કઈ છે એની? વડામણા, પછી મળેલા જીવ અને માનવીની ભવાઈ. પછી સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, ઓરતા તેમના વાર્તા સંગ્રહો છે, એને વાર્તાઓ લખી છે. એળે નહીં તો બેડે માં નાટ્ય રચનાઓ સંગ્રહિત છે, નાટ્ય રચના પણ છે એળે નહીં તો બેડેમાં. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્યનો સર્વોચ્ચ, જે સાહિત્ય માટે બેસ્ટમાં બેસ્ટ કહેવાય એવો ભારત માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો. હશે
લેખકની વિખ્યાત નવલકથા, લેખક જે પન્નાલાલ પટેલ છે એની પ્રખ્યાત નવલકથા છે માનવીની ભવાઈમાંથી આ અંશ લેવામાં આવ્યો છે. કાળુ અને રાજુ નવલકથાના મુખ્ય પાત્રો છે. આ નવલકથાના બે પાત્રો છે. એક છે કાળુ છે, બરાબર છે, એ અને એની પત્ની રાજુ. રાજુ એટલે છોકરાનું નામ નથી, આપણે રાજુભાઈ હોય, અહીં રાજુ બેન છે. કાળુ છે એના ઘરવાળાનું નામ છે, રાજુ એની ઘરવાળી છે. બે મુખ્ય પાત્રો છે. તેમના ગામના લોકો સાથે છપ્પનિયા દુકાળમાં ટકવા ડેગડિયા આવ્યા છે. રાજુ અને કાળુ છે એ બધા લોકો છે, પોતાનું જે મૂળ વતન છે ગામના લોકો, એની સાથે છપ્પનિયો દુષ્કાળ એટલે શું? તો કે વિક્રમ સંવંત 1956 આ દુષ્કાળ આવ્યો હતો. અત્યારે વિક્રમ સંવંત કેટલામું હાલે? 77 લગભગ હાલે છે. વિક્રમ સંવંત 2077. જે હું વાત કરું છું ઈસવીસન નહીં, ઈસવીસન તો આપણે 2020 હાલે છે ને, હમણાં આ મહિનો પૂરો થાય એટલે 2021 બેસશે. પણ વાત છે વિક્રમ સંવંત, જે દિવાળી આપણું નવું વર્ષ બેસે ને વિક્રમ સંવંત, એ 2077 કે 78 લગભગ છે કંઈક. 77 તો હતું, કદાચ 78 બેઠું હશે કે પછી 77 બેઠું હોય. એટલે આ વાત છે એ 1956, એટલે કે આજથી 130 વર્ષ પહેલાંની વાત છે. એની અંદર એક દુકાળ પડ્યો હતો, દુષ્કાળ, 130 વર્ષ પહેલાં. એટલે આજથી માનો ને કે કેટલો સમય હશે, એક જ મિનિટ, આજથી 120 વર્ષ પહેલાં, 130 નહીં પણ 120 વર્ષ થાય, 125 વર્ષ જેવું ખરું એમ, 120થી 130ની આજુબાજુ. એટલે 1900ની સાલ, બરાબર છે, 1900ની સાલની અંદર, બરાબર છે, દુષ્કાળને એવું બધું પડ્યું હતું. એ સમયની વાત છે. એટલે એ છપ્પનિયા દુકાળમાં ટકવા ડેગડિયા એનું વતન છે, એનું ગામડું છે. અને આ કાળુ અને રાજુ બધા લોકો ત્યાં આવ્યા છે. ભૂખથી માણસો મરી રહ્યા છે. માણસો છે એ વિચાર કરો, દુષ્કાળ પડ્યો છે 2 વર્ષ સુધી. બરાબર, અત્યારના સમયમાં તો હજી આપણે દાણા અને અનાજ સાચવી રાખીએ, પહેલાં તો કંઈ સાચવતાય નહીં. એટલી બધી ખેતી પણ ટેકનોલોજીવાળી નહોતી, બરાબર છે. પહેલાંના સમયની અંદર વીઘે 5-5, 10-10 મણ ઘઉં થતા તો એ લોકોને આમ રાજીપો થઈ જતો. મગફળી છે વીઘે 8-10 મણ થાય તો ઓહો થઈ પડતું, કેમ કે ખાવાનું થઈ જતું, કાંઈ માણસની બીજી જરૂરિયાત હતી નહીં. અત્યારે તો શું છે કે ઝાઝી મગફળી ને ઝાઝા ઘઉં ને ઝાઝો કપાસ કરવો પડે. શું કરવો પડે કે એ વેચાય, એ વેચી અને આપણે ટીવી ને ફ્રીજ ને મોબાઈલ ને પેટ્રોલ ને ગાડી ને બસ ને બરાબર પાકા મકાનો ને LED ને LCD ને નેટવર્ક ને સ્કૂલ ફી ને આ બધુંય એમાં આવી જાય. ને બૂટ ને કોલગેટ ને હાબુ ને શેમ્પૂ ને બધુંય જોઈએ. પહેલાં કાંઈ નહોતું જોતું માણસને. નદીએ જઈને ને કાળી ધૂળ લઈને નાહી આવે, કાળી ધૂળ ચોપડીને ના, માથામાં શેમ્પૂની રાફડાની ધૂળ એટલે માથું ધોવાઈ જાય. પગમાં એવા હરખા બૂટ પહેરવાના હોય તો હોય, નકર નોય હોય. બસ, અને 3 ટાઈમ ખાવાનું જડી જાય, મહેનત કરી લે એટલે ઘણું. અને ત્યારે ટેકનોલોજી નહોતી એટલે કાંઈ સાચવવાનું નહોતું. અને 2 વર્ષ વરસાદ ન થયો એટલે દુષ્કાળ પડ્યો ભાઈ. એક ટીપુય છાંટોય ટીપું એક પાણીનું આવ્યું. એટલે માણસો છે તડફીને મરી રહ્યા હતા એની વાત છે. એટલે ભૂખથી માણસો મરી રહ્યા છે. સુંદરજી શેઠ સદાવ્રત ખોલે છે, જે વિદેશથી આવ્યા છે. સુંદરજી શેઠ સદાવ્રત ખોલવું એટલે શું? તો કે ભાઈ બધાને ખવડાવવા માટે એક સારા માણસો હોય, એ આપણે કેમ કહીએ, મોટા શેઠ હોય, ઓનર, બરાબર, બનીને બધાને ખવડાવે. એ બધાને સુંદરજી શેઠ છે એ અનાજ ને ધાન્ય ને બધું મફતમાં આપે છે. બધા અનાજ લેવા કતારમાં ઊભા છે, પણ કાળુ ખેડૂત છે. આ અનાજમાં તેનું પકવેલું ધાન્ય પણ હશે, એનો આત્મા કકડી ઉઠે છે કે આ મારું અનાજ છે, મેં અહીં દીધું હશે, વેચ્યું હશે, ભલે એમાં મારું છે, પણ મારી વસ્તુ લેવાની, મારી ભીખ માગવાની. શેઠ એની લાગણીની કદર કરે છે. કાળુને લાગે છે કે દુકાળની આ સ્થિતિ છે ખાંડણીયામાં મૂકેલા માથા જેવી છે. ખાંડણીયામાં માથું રાખે ને કોઈ માથે દસ્તો મારે તો શું થાય? તો માણસ મરી જાય. એમ મરવા જેવી સ્થિતિ છે. ઘા પર ઘા પડવાના જ છે. ખાંડણીયામાં માથું હોય અને દસ્તો આપણે જે છે ખાયણી કે જે કાંઈ પણ દસ્તો મારે તો કેવા ઘા લાગે? એ ઘા પર ઘા પડવાના જ છે. કાળુ ખેડૂત પુત્ર હોવાથી માને છે કે ભૂખથી ભૂંડી ભીખ છે. ભીખ માણસના આત્માને હણી નાખે છે. દુકાળ સામે, કુદરતના કોપ સામે ઝઝુમતા માણસની વેદના અહીં હૃદયસ્પર્શી રીતે પ્રગટ થઈ છે. સરસ મજાની અહીંયા વાત કરી છે. પાઠ આપણે જોઈએ. આશા હતી કે 12 માસનો ગયેલો મેહ જેઠના પાછલા 15માં તો જરૂર આવશે. 12 માસ, 12 મહિના વીતી ગયા છે, વરસાદ આવ્યો નથી. અને
જેઠના પાછલા 15માં, જેઠનો પાછલા 15 એટલે જેઠ મહિનો આવે ને, જેઠ મહિનામાં વરસાદ થાય. શિયાળાના 4 મહિના, ઉનાળાના ફાગણ ચૈત બરાશે, મા મહિનાથી બરાશે, અડધો માન, પછી ફાગણ ચૈત્ર ને વૈશાખ મહિનો, જેઠ મહિનો બેસે એટલે એમ થાય કે ભાઈ જેઠ મહિનાથી વરસાદ આવે, શરૂઆત થાય જેઠ મહિનામાં આવે, વહેલા મોડો ગમે ત્યારે આવે. પણ એમાં તો ગયા વર્ષે નથી વેરશો ને, એટલે આ વર્ષે પાછલા 15 દિવસોમાં તો આવી જ જાય. 15 દિવસ જેઠના પૂરા થયા, બીજા પાછળના 15 દિવસ હશે. ભીમ પહેલા 15 દિવસમાં ભીમ 11 આવે, 11ના દિવસે, અને પછી પાછળના 15 દિવસ ભીમ 11 પછી વરસાદ આવી જતો, પહેલાં એવું કહેતા. એટલે એમ હતું 12 મહિના વીતી ગયા છે, લોકો છે એ તરસી રહ્યા છે. એક વર્ષ તો કાંઈ એક છાંટો નથી વેરશો તોય જો ગયા વર્ષના દાણા અનાજ હતું એ પછી ખેતરમાં કાંઈ પણ વાડી ચોડીને પછી શેઢાને પારે ને ઘાસ ને મૂળિયાને પાંદડા ખવડાવીને ઢોરને એને જીવતા રાખ્યા હતા. પણ દશા તો બહુ કફોડી થઈ ગઈ છે. તમે લગાન પિક્ચર જોયું છે જે બરાબર એ આ દશાનું જ હતું, આ અરસા દરમિયાન. અને લોકો છે એ દુઃખી થઈ રહ્યા છે, અને લોકો છે આકાશ સામું જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે કાલે મેઘા પાણી તો બરસા, ઘનન ઘનન ઘન આવે ને ગીત, એ સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? કાલે મેઘા પાણી તો બરસા, बिजली के नहीं तू बूंदो के बाण चला. તો એ જે ગીત છે એ સાંભળજો યુટ્યુબને. કાલે મેઘા લોકો છે રાહ જોઈ રહ્યા હોય છે. તરસી છે ધરા ને તરસા છે ઢોર, ભીની છે પાપડ ને સુકાશે હોઠ. તરસી છે આ ધરા ને તરસા છે ઢોર, ઢોર પણ તરસ્યા છે, આ ધરતી પણ તરસી છે. ભીની છે પાપડ અને સુકાશે હોઠ, હોઠ સુકાઈ ગયા છે પાણી વગર, અને પાપડની અંદર આંખમાં આહુડા છે, એવી દશા છે. એટલે આશા હતી કે 12 માસનો ગયેલો મેં જેઠના પાછલા 15માં તો જરૂર આવશે. પણ કોણ જાણે કે મેઘરાજા તો ઊંઘી ગયા કે પછી એમને પાણી ખૂટ્યા કે વળતી વખતે વાટો લાંબી પડી. મેઘરાજા ક્યાં ગયા કોણ જાણે કે મેઘરાજા ઊંઘી ગયા છે, કોઈને ખબર નથી. મેઘરાજા ક્યાંક હુઈ તો નથી ગયા ને? મેઘરાજા ક્યાંક હુઈ ગયા હોય. ઘણા વ્યક્તિ છે એ સૂઈ જાય તો આવવામાં વાર લાગી જાય, થાકી ગયા હોય તો. એટલે આ મેઘરાજા સૂઈ તો નથી ગયા ને? કે પછી એને પાણી ખૂટી ગયા કે ભગવાનના દરબારની અંદર ઉપર પણ વરસાદના પાણી ખૂટી ગયા છે. કૂવામાં ન હોય તો હવેડામાં ન આવે, આપણે કહેવત છે. ટાંકામાં ન હોય તો નળમાં ન આવે. તો શું આ મેઘરાજાના પાણી ખૂટી ગયા? કે પછી વળતી વખતે વાટો લાંબી પડી કે મેઘરાજા પાણી આમ ક્યાંક દૂર દૂર ભરવા ગયા હશે અને એને આમ લાંબો પોલો થઈ ગયો હશે અને આવતા વાર લાગી ગઈ હશે. શું હશે? ધરતી પર મોતનો વરસાદ વરી રહ્યો હતો. પાણીનો વરસાદ નથી વરસી રહ્યો, મોતનો વરસાદ. ખાવા કાંઈ મળતું નથી, માણસો ગમે એ ખાઈ લેતા, ગમે એવું ખાઈ લેતા, આ ને તે ને બધું, ને માણસો છે એ મરવા માંડ્યા. ધરતી પર મોતનો વરસાદ વરી રહ્યો હતો. વનમાં ને ખેતરોમાં, બજારમાં ને શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના મળદા જ મળદા. ચારે બાજુ જુઓ, વનમાં જાઓ કે બજારમાં જુઓ, શેરીઓમાં જ્યાં જાઓ ત્યાં માણસોના મળદા ને મળદા. ચારેક વાર લોકો એક બે જણા મરતા જ હતા. ક્યાં બાળવા ને ક્યાં દાટવા? આટલામાં માનો કે એક ગામમાં 500-700 જણા હોય તો 200-250 ગુજરી જતા હોય. કાયમી 5-5-10 ગુજરતા હોય. તો ક્યાં બાળવા ને ક્યાં દાટવા? પછી કાણ સૂતક ને સરાવવાની તો વાત જ ક્યારે. કાણ એટલે ખરખરો કરવો, રોવે નહીં. સૂતક પાડવું એટલે કાણ એટલે શું? તો ખરખરો. સૂતક એટલે તો કે કોઈ ઘરમાં કોઈ ગુજરી ગયું હોય તો આપણે આભડછેટ કહીએ ને, ધૂપ દીવા ન કરવા. ને કોઈ માણસ હોય તો ભાઈ અમે આભડછેટનું સૂતકનું નથી ખાતા ને પાડવાનું હોય. અને સરાવવું એટલે શું? તો કે એની પાછળની જે ઉત્તર ક્રિયાઓ છે એની તો ક્યાં વાત રહી. ખરખરો કરવો. આ કોરોનાની અંદર જોવો ખરખરો કોઈ કરવા જાય છે? નથી જતા. લખે છે કે અમારા પરિવાર પૂરતું મર્યાદિત રાખેલ છે, સરકારની ગાઈડલાઇન્સને અનુલક્ષીને 20 કે 25-50 જણાને મર્યાદિત હોવાથી અમારા કુટુંબ પૂરતી ઉત્તર ક્રિયા રાખેલી છે. તમે જોયું હશે. અને કદાચ હજી તો કોરોના કંટ્રોલમાં છે. માનો કે ભયાનક કોરોના હોય તો કાયમી વાંધો નથી. ગુજરાતમાં 10-15 જણા જ ગુજરે છે. હકીકતમાં તો
ઝાઝા ગુજરતા છે, પણ કોરોનાને કારણે 10-15 જણા ગુજરે. બીજા કોઈ સાઈડમાં બીજા રોગ હોય અને એને આ કોરોના થયો હોય તો આ કોરોનાની હિસાબે બીજા રોગ એટલા બધા વધી જાય, ડાયાબિટીસને, બ્લડ પ્રેશરને, હૃદયને, એ તકલીફ પડી જાય ને એની હિસાબે ગુજરી જાય. એટલે કોરોનાની અસર તો થાય. એટલે સામાન્ય રીતે કોરોના અને કોરોનાની અસરને લીધે કાયમી 50થી 100 લોકો ગુજરતા હશે. પણ માનો કે કાયમી બરાબર 10,000 લોકો ગુજરતા હોય તો ગામની અંદર પણ 10 જણા ગુજરતા હોય તો કોણ ભાઈ સૂતક રાખે, કોણ પાડે? એકાદું અઠવાડિયું થાય તો 200-500 માણસનું કુટુંબ એમાંથી 1-2 જણા ઉકલી જાય, દર અઠવાડિયે 1-2 જણા ઉકલી જાય તો દશા કેવી થાય? જેવી આ મહામારી છે કોરોનાની અત્યારે આને હિસાબે છે. અને જે તે સમયે આ દુષ્કાળની પરિસ્થિતિ હતી, માણસોને ખાવા કાંઈ નહોતું, પાણી પીવું ક્યાંથી? 10 કિલોમીટર છેટેથી એક બેડું ભરી આવે ને ભાઈ, હાલીને 10 કિલોમીટર છેટું, ત્યારે બધા ઘૂંટડો પાવરું પાણી પીએ અને દિવસના 2 કે 3 વાર જ પાણી પીવાનું. પાણી ન પીવે તો એ રોગ થાય, એમ મરે. ખાવાનું ન હોય તો એ રોગ થાય. ગમે ભૂખ લાગે તો માણસ ગમે એ ખાવા મજબૂર થાય. તો એ સ્વાસ્થ્ય માટે સારું છે કે નથી એ ખબર નથી ને માણસો મરી જતા. એટલે જ્યાં જોવો ત્યાં માનવીના મળદા, ક્યાં બાળવા ને ક્યાં દાટવા, પછી કાણ સૂતકને સરવવાની તો વાત જ ક્યારે. પાછળ રહેલા તો સંબંધીને આગળ કર્યાની રાહત જ અનુભવતા હતા. પાછળ રહેલા શું હતા? પાછળ રહેલા હોય સંબંધીને આગળ કર્યાની રાહત અનુભવતા હતા. રાહત અનુભવવી એટલે શું? માનો કે પોતાને જીવવાનો પણ મેળ નથી તો આગળવાળા કોઈ ગુજરી ગયા હોય, ડોહા ને ડોહી ને સગા ને વાલા ને, સારું થયું ગુજરી ગયા. કાં તો કે ખાવા કેટલું હોય ઘરની અંદર? વિચાર કરો જી, 2 મણ દાણા પડ્યા છે ને હાંકવાનું કેટલું છે? 2 મહિને. તો કુટુંબને સંયુક્ત કુટુંબ એની અંદર ગઈઢા ડોહા ને ડોહી ને ભાભલા ને બધા જીવતા હોય અને ગુજરી જાય તો કે સારું થયું બિચારા ગુજરી ગયા. કાં તો કે ઓમે મરવાના તો છીએ, આજ નહીં તો કાલ મરત. તો આ બિચારા ગુજરી ગયા તો દેખવાય નહીં, દાજવાય નહીં. એટલે જોઈએ તો ઉપાધિ ને કે ભાઈ ભૂખ લાગી છે, શું ખાવું? ભાઈ અમે ભૂખથી ટળવળીએ છીએ. જે સ્ટેમિનાવાળા હોય, જુવાન હોય, એ ભૂખા જીવી શકે. બાકી તો જે લોકો ગઈઢા છે, નબળા છે, એ તો ગુજરી જાય બિચારા. એટલે કે છે કે પાછળ રહેલા તો સંબંધીને આગળ કર્યાની રાહત જ અનુભવતા હતા. પાછળ રહી ગયા હોય, પાછળ રહ્યા હોય એટલે હજી જીવતા છે એવા બધાય આ સંબંધીને આગળ કર્યા, પોતાના સગા સંબંધીઓ, દાદા દાદીને કોઈ ગુજરી ગયા હોય તેને આગળ કર્યાની રાહત અનુભવતા. સારું થયું ગુજરી ગયા બિચારા, ખુશ થતા હતા. સારું થયું ગુજરી ગયા, છૂટા. નકરા તડપીને કેટલાક દિવસ જીવત ગણતા જ રહ્યા. 1 ગયા, 2 રહ્યા, ન દેખવા ન દાજવા. જોઈએ તો દાજવું એટલે પીડા થાય. જોઈએ તો પીડા ને, પણ ગુજરી ગયા હોય તો ઉપાધિ નહીં. સારું થયું, બીજું શું હોય? શું કે છે આગળ? અરે કાળું સરખાને તો અદેખાઈ જ આવતી હતી. સરખો એટલે કાળું જેવા વ્યક્તિને તો અદેખાઈ આવતી હતી. શું કરવા? બીજા બધા જ ખુશ થતા હતા પણ કાળુને અદેખાઈ થતી હતી. શું કરવા? કે રણછોડભાઈ ને શંકરદા છૂટ્યા આ દુઃખમાંથી અને ભૂખમાંથી. એને અદેખાઈ થતી હતી કે ઓલા મરી ગયા, ઓહો બહુ કરી, ખોટા મરી ગયા. એ જીવવા જોઈએ ને, હું મરી ગયો હોત તો સારું હતું. એ છૂટી ગયા બિચારા, એની અરે બરાબર બચી ગયા. એ છૂટ્યા, બચી ગયા એટલે જીવન મૃત્યુથી નથી બચ્યા, મૃત્યુમાં ખપી ગયા. સારું થયું. કાળુને તો અદેખાઈ આવતી હતી કે હું મરી ગયો હોત તો. આપણે નથી કે ઘણા લોટરી લાગી, ઓહો 1 કરોડની લોટરી, ઓહો એને લાગી, મને લાગી હોત તો. એમ આ મરી ગયા, એમ હું મરી ગયો હોત તો. કાં તો કે રણછોડભાઈ અને શંકરદા, આ 2 વ્યક્તિના નામ છે, રણછોડભાઈ અને શંકરદા. એ છૂટ્યા આ દુઃખમાંથી ને ભૂખમાંથી. આ ભૂખ અને દુઃખ એને તો જોવાની. અરે એ તો અમરિયા થઈ ગયા એટલે એ તો અમર બની ગયા. એનું નામ અહીંયા કાયમી યાદ રહે, લોકો યાદ કરશે ને અમર થઈ ગયા. એની લોકો સંભાળણી લેહે. અને રહ્યા આપણ. કાળું કહે છે કે આપણે રહ્યા, કોણ જાણે ક્યાં લગી કરજમાં આ ભૂખે ટળવાડવાનું હશે. કયું કરજ હશે ભગવાનનું? આ ભૂખે ટળવડવાનું છે. સવારે નાસ્તો તો ઠીક, બપોરે એક ટાઈમ ખાવાનું હોય ને, ખાવાનું તોય ઓહો થઈ પડે. એ કેટલું 50 કે 100 ગ્રામ. એ એક ટાઈમ ખાવાનું ને એક ટાઈમ પાણી પીને ટળવવાનું. અને સવારે તો નહીં જ, સાંજે પાણી પી લેવાનું. બપોરે જે કાંઈ પણ હોય બરાબર, મુઠ્ઠી 1 ભાત ચોખા જે હોય ખાઈ લેવાનું. શું કહે છે આગળ કાળું ની દશા શું થાય છે? પેલું અનાજય ખૂટ્યું ને વાણિયાને ત્યાંથી બી નહીં માગું શેઠ,
કરીને આણેલા 2 મણ કોદરાય, જેમાં અડધો તો કચરો ને તેય પાછા મેણા. પેલું અનાજય ખૂટ્યું હતું ને કાળું ને કે જેઠ મહિનાના પાછલા 15 દિવસમાં વરસાદ થઈ જાય, તો શેઠને ત્યાંથી 2 મણ બી લઈ આવ્યા. શેઠને ત્યાંથી 2 મણ અનાજ લઈ આવ્યા. કોદરા એટલે શું ખબર છે? કોદરી આવે છે, એક ચોખા જેવું ધાન્ય આવે. આપણે સાંબો કેમ આવે? સાંબા પાયચમમાં સાંબો કેમ ખાઈએ? એવી સાંબા જેવી અથવા તો રવા જેવી દાણેદાર હોય, થોડાક ચોખા જેવું હોય, કોદરી કહેવાય. અને તમે એને ચોખાની જગ્યાએ ખાઈ શકાય, ભાતની જેમ. એને તમે બાફી નાખો ને એટલે બાફીને એને તમે ખાઈ શકો. એટલે શેઠને ત્યાંથી 2 મણ લઈ આવ્યા હતા કે ભાઈ શેઠ લાવો. શેઠ કે તમને 2 મણ દઉં તો કરશું હું? કે ગામને બધાને અમારે ખવડાવવા હોય, અને પૈસા તો કે હાલ્યો જે કાંઈ પણ હતો બાકી, અને પાછું જે કોદરી હોય એ ખેતરમાં વાવવાની હોય. તો કે શેઠ એ લાવો, અમે આ 1 મણ ખાઈ લેવું ને 1 મણમાં બી કરી લેવું, તમારી પાસે નહીં માગીએ, બી નહીં માગીએ. એટલે પેલું અનાજય ખૂટ્યું, પોતાનું અનાજ હતું એ ખોટી ગયું. વાણિયાને ત્યાંથી લઈ આવ્યા હતા, બી નહીં માગું શેઠ કરીને આણેલા 2 મણ કોદરાય, જેમાં તો અડધો તો કચરો હતો પાછો. પાંદડા ને ડાઠિયા ને ભૂકી ને ધૂળ ને બધું હતું. અને તે પાછા મેણા મારે કે જો ભાઈ આ તમને 2 મણ દઉં છું, તમારે તો આ જે છે એ લઈ જાઓ, અને મને પાકે એટલે ચોખા દેવાના છે હેરખા, અને ડબલ દેવાના. કેમ કે હું તમને 2 મણ આપું, તમારે 2 ના 4 મણ કરીને દેવાના, વ્યવસ્થિત સાફ કરેલું. વિચાર તો કરો. અને એ ઊંચા ભાવના, અને એને હમા કરવા હોય તો ધોઈને દમ નીકળી જાય એવા કોદરા હતા. ધોવા પડે. અને એ રાજુ, કાકાજી, સાસુના 3 છોકરા, ભલીને પોતે, આમ 7-8 માણસને કેટલા દિવસ ચાલે? એ રાજુ, એની ઘરવાળી રાજુ, એના કાકાજી હતા, એ પણ અહીંયા આવ્યા હતા. સાસુ હતા, અને સાસુના 3 છોકરા, સાસુના છોકરા એના 3 હાડા, અને ભલી હશે એની છોકરી કે કોક, ને પોતે આમ 7-8 માણસને કેટલા દિવસ ચાલે? પોતે 7-8 માણસ હતા. આમ તો 2 મણ લેવા હોય તો હાલે કેટલું? વિચાર કરો. 2 મણ આ કોદરા ને એમાં 50% તો અડધો તો કચરો ને ધૂળ ને એવું જ હતું. તો મણ 1 લેવા તો હાલે કેટલું ભાઈ? અલબત્ત એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુ, મુવા ને કાકાજી નાનકડી ભત્રીજીને આગળ કરી ચાલતા થયા. અનાજ ઘટતું ગયું તો સાસુ, મુવો એટલે આપણે કહીએ ને મારો બેટો મરી ગયો, પીટીઓ કહીએ ને એમ. એ બાજુ ઉત્તર ગુજરાત ને એ બાજુ મુવો કહે. મુવો મરતોય નથી, મુવો સમજતોય નથી, મુવો. સાસુ મુવાને કાકાજી નાનકડી ભત્રીજીને આગળ લઈને ચાલતા થયા. એના થઈ ગયા. કાળુ એક બાજુ ખુશ થયો કે કાંઈ વાંધો નહીં, આ કાકાજીને હાહુ ગયા તો ખરા અહીંથી, અમારા ઘરમાં તો અનાજ બરાબર છે, હવે ને ઓછું જોહે. તો બીજી બાજુ દુઃખી એટલો થયો. કાળુ ખુશ થયો કે ભલે ભાઈ આ ગયા બધા અહીંથી, પણ દુઃખી એટલો થયો. શું કરવા? આ વગર કામના જીવે છે ને કામના મરી જાય છે. વગર કામના ગઈઢા લોકો છે, એ લોકો વગર કામના જીવે છે, અને જે કામના છે એ મરી જાય છે. જે ખરેખર કામના લોકો છે, બુદ્ધિશાળી છે, સમજુ છે, પરિપક્વ છે, જે શક્તિમાન છે, સક્ષમ છે, એવા લોકો અનાજ વગરના મરી જાય છે. ને આવા વૃદ્ધ ને લાચાર ને ગરીબ ને એવા લોકો છે એ અનાજ બગાડે છે કારણ વિનાનું. શું કે છે આગળ? આભલા છે એ ચોખા ચટ, ઢોર ઢાક ને માનવી વિનાના પાદર પટ. પેલા ખેતરો જોઈ લ્યો. અષાઢના આભલા. હવે જેઠ મહિનો વયો ગયો ને અષાઢ મહિનો આવ્યો છે. અષાઢ મહિનો તો ધોરી મહિનો કહેવાય. કેવો મહિનો કહેવાય? ધોરી મહિનો. વરસાદનો મુખ્ય મહિનો અષાઢ મહિનો. એકવાર અકબરે બિરબલને પૂછ્યું કે બિરબલજી, તો કે હા, 12માંથી 1 જાય તો કેટલા વધે? તો અકબરના દરબારમાં 9 રત્નો હતા. એ 9માંથી 8 જણાએ એવું કીધું કે મહારાજ 12માંથી 1 જાય તો 11 વધે. પણ બિરબલ એવો હતો કે એણે જવાબ દીધો કે મહારાજ 12માંથી 1 કાઢી નાખો ને તો કયેક કાંઈ ન વધે. તો કે એટલે? તો કે 12 મહિનામાંથી એક મહિનો અષાઢ મહિનો જે વરસાદનો હોય એ જ કાઢી નાખો, એમાંથી જો કાંઈ ન થાય તો કોઈની વાહે કાંઈ વધે નહીં. એમ અષાઢના આભલા ચોખા ચટ. આકાશની અંદર વાદળો થવા જોઈએ, વાદળ કાળા થવા જોઈએ, ટપક ટપક વરસવા જોઈએ. એને બદલે અષાઢ મહિનાના આકાશના આભલા હતા એ ચોખા ચટ હતા. ઢોર ઢાક ને માનવી, ઢોર ઠાક
ઢોરઢાક એટલે ગાયો ને ભેંસોની ઢોરઢાક કહેવાય બધા. અને માનવી વિનાના પાદર પટ પેલા ખેતરો જોઈ લ્યો, નહીં ઢોર અને માણસો અડધા મરી ગયા ને કોઈ પાદરે નહીં, અને પાદર પટ પેલા ખેતરો જોઈ લ્યો. એમ લાગે કે આ પાદર છે એમાં ખેતર છે, કાંઈ છે જ નહીં. ખેતરમાં બહુ ન હોય ને કોઈ, એમ પાદર છે. નકર પાદરમાં કેટલા માણસો ભેગા થાય ગામની શેરીઓમાં, કોઈ હતું જ નહીં. દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળાનું નામ નિશાન ન હતું. દૂર દૂરની ક્ષિતિજ જ્યાં આકાશ અને પૃથ્વી બે ભેગું થતું એવું દર્શાવતી જે સ્થળ છે, ત્યાં સુધી ક્યાંય સુધી એક વાદળ નહોતું, ક્યાંય નહોતું દેખાતું. જ્યારે તાપ તો અરે વૈશાખ જેઠના તડકાયા અષાઢિયા તાપ આગળ તરણા તોલે જ લાગતા હતા. શું કે છે? અરે તાપ કેવો પડે! અષાઢ મહિનાની અંદર તો શું હોય છે, વાદળો હોય, ટહ વરસાદ હોય અને વાતાવરણ ભીનું થઈ જાય. અને તમને ખબર હોય તો આપણે અષાઢ મહિનાનો એક ધારો વરસાદ વરસે, નદીઓમાં ઘોડાપુર જતા હોય અને લોકો ભજીયા કરીને ખાતા હોય. અને એને બદલે આ અષાઢ મહિનામાં એવો તડકો છે કે જાણે કે વૈશાખ ને જેઠ મહિનો ઉનાળાનો કેવો તડકો હોય, એપ્રિલ મે મહિનાનો, એ એપ્રિલ અને મે મહિનાનો તડકો ઝાંખો લાગે એવો અષાઢ મહિનામાં તાપ છે ભાઈ. એટલે જ કે છે આ અષાઢિયા તાપ આગળ તરણા તોલે જ લાગતો હતો વૈશાખ જેઠનો તડકો, તરણા તોલે લાગતો હતો. જેમ શું કહેવાય, તરણું એટલે નાનું કહેવાય. આગની પાસે તરણું કેવું કહેવાય તો કે હાવ ઝાખું કહેવાય. એમ કોઈ વસ્તુ આગળ તરણું છે એ નાનું કહેવાય. એ તરણા તોલે લાગતા હતા. આ તરફ ડેગડિયાનું મહાજને વિચારમાં પડી ગયું. ડેગડિયા ગામ છે એનું મહાજન એટલે સારા લોકોનું એક સમૂહ હોય જે મહાજન છે, જે વેપારી વાણિયાની પેઢીઓ હોય મહાજન છે. આ ડેગડિયા ગામનું મહાજન વિચારમાં પડી ગયું. ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા અને ધાનવાળાઓએ હાના કરતા ગયા ને ઓછું વધતું ધીરતા ગયા. ધનવાળા લોકો હતા, રૂપિયાવાળા, એને મકાન ઉઠાવી લીધા કે હાલો ભાઈ શું જોઈએ? તો કે ભાઈ અમારે એટલા રૂપિયા જોઈએ. તો કે હાલ તારું મકાન દઈ દે. કેટલા જોઈએ? તો કે 10,000. હાલ તારું મકાન દઈ દે, અમને અમારા નામે કરી દે. અને તારે અત્યારે આમ તો અમારે તો ઘરનું મકાન છે પણ છતાંય તારે અહીંયા રે 2 રૂપિયા મહિને ભાડું અથવા 5 રૂપિયા ભાડું, હાલ એ મકાન અમારું લખી દે. જે ધનવાળા હતા અને ધાનવાળા, જે અનાજ હતું જેની પાસે, જે મહાજનો પાસે, એ બધાએ હાના કરતા ગયા. હા કે આપશો? તો હા. પછી કે નહીં ભાઈ એટલું બધું ન દેવું, હવે અનાજ ક્યાંથી કાઢવું, અનાજ વગર કરશું શું, બધું તમને દઈ દીધું, અમારે અડધાને ઓલું દેવાનું, આમ દેવાનું. હાના કરતા ગયા ને ઓછું વધતું ધીરતા ગયા. થોડું જાદું દેતા ગયા. કોઈને મણ દે ને કોઈને 5 કિલો ને કોઈને 15 કિલો ને કોઈને 2 મણ ને. તો કોઈને વળી સલાહ આપી, અમુકે સલાહ પણ આપી. શું આપી? કે આ અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે ને ધાન આલે છે. અંગ્રેજ સરકાર છે રેલ પથરાવે છે, બરાબર છે? રેલ પથરાવે એટલે રેલના પાટા છે, બરાબર છે, એ નખાવે છે અને ધાન આલે છે, ધાન્ય આપે છે. તમારે જો અંગ્રેજને ત્યાં જવું હોય ને તો ત્યાં વહી જાઓ, ત્યાં રેલના પાટા. તો એ અંગ્રેજોએ રેલગાડીની શરૂઆત કરી હતી, રેલના પાટામાં કામ કરવા માટે. ત્યાં વહી જાઓ અને અનાજ આપે છે. ત્યાં જાઓ તો ત્યાં જો જીવવું હોય તો ત્યાં વયા જાઓ. અમુક લોકો એવી સલાહ દીધી. ડેગડિયામાં રહેલા માનવીઓ અરે ધરાઈને ખાતા હતા એવા મહાજનોય મરવા માંડ્યા. માણસો તો ઠીક, સામાન્ય ગરીબ ખેડૂતો ને મજૂરો એ તો ઠીક, પણ જે ધરાઈને ખાતા હતા પુષ્કળ એવા મહાજનો, રૂપિયાવાળા જે પેઢીઓ વાણિયા હતા એ મરવા માંડ્યા. પછી એ તો અતિશય તાપને લીધે કે પરદેશમાંથી આવી પહોંચેલા ડેગડિયાના વતની સુંદરજી શેઠે કહ્યું એમેય હોય આ ભૂખ્યા ખેડૂતોના નિશાસો પડ્યો. શું કરવા મહાજનો મરવા માંડ્યા? અતિશય તાપ પડતો હતો એની હિસાબે, કેમ કે અષાઢ મહિનામાં પુષ્કળ તાપ પડતો હતો. અને હમ્માએ ધરાઈને ખાતા હતા એવા મહાજનો મરતા હતા. હા, કોઈ ભૂખના હિસાબે મરે બરાબર છે, પણ મહાજનો તો પુષ્કળ પેટ ભરીને ખાતા હતા. એ તાપને લીધે મરી ગયા કે પછી પરદેશમાંથી જે પહોંચેલા ડેગડિયાના મૂળ વતની છે સુંદરજી શેઠ, જે વિદેશમાં રહેતા હતા, એ અત્યારે આવી ગયા છે અહીં સદાવ્રત ખોલવા, બધાને હેલ્પ કરવા. એણે કીધું કે એમેય હોય આ ભૂખા ખેડૂતોનો નિશાસો પડ્યો હોય, પોતે એકલા ખાય અને ગરીબ ખેડૂતોને ન દેતા હોય એટલે એમેય મરતા હોય. એકલા ખવાય નહીં, એકલા પીવાય નહીં, એ પાપને પોસાય નહીં હો. માળા છે ડોકમાં ગુરુજીના નામની હો, માળા છે ડોકમાં. એકલું ન ખવાય. કદાચ આ સુંદરજી શેઠની વાત સાચી છે, કદાચ આ ગરીબ ખેડૂતો, ભૂખા ખેડૂતોનો નિશાસોય લાગ્યો હોય. ગમે તેમ પણ ડેગડિયાના મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી. ડેગડિયાનું જે મહાજન હતું આખું વાણિયા વેપારીઓ એને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી.
કે ભાઈ તમારી વાત સાચી છે, આ ગરીબોની હાઈ લઈ અને આપણે એકલા ખાધા કરશું તો નહીં મેળ આવે. વરસાદ નહીં આવે તો આપણ જેની જેની પાસે ધાન હશે એ નથી જીવવાના. જો વરસાદ નથી તો આપણી પાસે ધાન કેટલું છે ભાઈ? તો કે 1-2 ગોડાઉન ભર્યા છે, બધાના ઘરમાં આખો ઘર ભર્યું છે, પણ કરશે શું? કેટલાક દી હાલે? વરહદી, 2 વરહદી, 3 વરહદી, એ વાણિયા શેઠિયા બધા મરી જાય. શું કરવા? કે એ થોડા ખેતી કરવાની છે, એ થોડા વાવવાના છે. એટલે શું કહે છે સુંદરજી શેઠ? કે વરસાદ નહીં આવે તો આપણે જેની પાસે ધાન હશે એ નથી જીવવાના, ને આવશે તો આ જ માનવી, આ બધા ખેડૂતો છે, આ માનવીઓ છે, એ એકનું અનેક ગણું પકવી આપવાના છે. જો વરસાદ આવશે તો જો વરસાદ નહીં આવે તો આ ધાન્યનું થાય હું વધીને 6 મહિના વરહદી, પછી આપણે ખાઈ લેવું, પછી ધરતીમાં ઉગશે હું? કાંઈ નહીં ઉગે. ખાવું ક્યાંથી? આપણે મરી જાઉં. આપણે તો આવડતું નથી પકવતા. પણ આ ખેડૂતોને દેશો જો ધાન્ય વરસાદ આવશે તો આ જ લોકો એકનું અનેક ગણું, 1 દાણો વાવો તો ભગવાન વરસાદ વરસાવીને 100 દાણા કરી દે, 1ના 200 500 કણ છે ઉગાડે. એટલે સુંદરજી શેઠ કહે છે કે વરસાદ નહીં આવે તો આપણે જેની પાસે ધાન હશે એ નથી જીવવાના, અને આવશે તો આ જ માનવી એકનું અનેક ગણું પકવી આપવાના છે. આપણે કંઈ હળ હાંકવાના ઓછા છીએ? આપણે હું હળ હાંકવાના છીએ? આપણે હળ હાંકતા ન આવડે. ને ડેગડિયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું. કાંઈ વાંધો નહીં, આપણે છે ધાન કાઢશું, બધાય કાયમી 2-2 કોથરા, બધાય જે મોટા મોટા શેઠિયા છે 2-2 કોથરાનું દાન કરશું. કિંમત પણ અડધી જ લીધી, વધારે નહીં. જે મૂળ કિંમત હતી, માનો કે 500 રૂપિયાના ઘઉં હોય તો કે 250 લેખે, અને અડધો ભાગ ધર્મમાં રાખ્યો. અડધો ભાગ છે એ ધર્મમાં જવા દેવાનો. ધર્મનો એટલે લેટ ગો. અડધો ભાગ ધર્મમાં રાખ્યો. જોકે શરૂમાં તો ધર્માદુ ખાનાર બહુ ઓછા નીકળ્યા. શરૂઆતના અમુક મહિનાઓ 5-15 દી 10 દી તો કોઈ ધર્મ ભાઈ એ કોઈ આપણે કોઈ ધર્માદાનું ન ખાય, કોઈ મફતનું ખવડાવતું જ ન ખાય. જોકે શરૂમાં તો ધર્માદુ ખાનાર બહુ ઓછા નીકળ્યા, પણ દિવસે દિવસે સંખ્યા વધતી ચાલી. ભૂખે ટેકને ઠોકરે ચડાવી. ધીરે ધીરે સંખ્યા વધવા લાગી. લેવા આવવાવાળાની પહેલાં ના પાડતા તો પણ કે હવે ભાઈ ભૂખ લાગી, મરવા કરતાં તો ખાઈ લે, બીજું શું હોય. ભૂખે ટેકને ઠોકરે ચડાવી. ભૂખ એવી બધી લાગી, પેટ કરાવે વેઠ. ભૂખ ન ગણે ભાખરો ને ભે ન ગણે ખાખરો. એની જેમ ભૂખે ટેકને ઠોકરે. ટેક એટલે નિયમ, કે હું કોઈ દી કોઈનું દીધેલું ખાઈશ નહીં, તો એને ઠોકર મારી દીધી કે ના કાંઈ વાંધો નહીં, કોઈક દેહ તોય ખાઈ લે, ભૂખ લાગી છે. કાળું નહીં રાજુએ વિનયવો. કાળું હતો, એ ખેડૂત હતો, કોઈનું ન લે. એટલે ખેડૂતની પત્ની કાળુની પત્ની છે જે રાજુ છે, એણે મનાવ્યો કે હાલો ને પતિદેવ આપણે લઈ આવીએ. તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા ધાન છે. શું કરવા? ખેડૂત છે, ખેડૂતે વેચ્યું હોય, આ શેઠિયાઓને દીધું હોય, શેઠિયાએ મન પડે એવા ભાવે લઈ લીધું હોય, તો આ જે ધાન પડ્યું છે કોઠારની અંદર ગોડાઉનમાં, એ કાંઈ આ વાણી આવે મહાજને થોડું પકાવ્યું છે, એ તો ખેડૂતે પકાવ્યું છે, અને કાળું ખેડૂત છે. એટલે એની પત્ની રાજુએ કીધું કે તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા ધાન છે. કાળું કે તો આપણા છે જ ને, તો પછી મહાજન આલે છે ને લેવું છે ને, એમાં શરમ શાનું? તો મહાજન વેપારી છે, શેઠિયાઓ છે, એ આપે છે ને લેવું છે, એમાં શરમ છે નહીં? ગણે એને તો ખરી જ ને. કાળુએ કીધું જે લોકો ગણે કે ભાઈ આ ભીખ કહેવાય એને તો શરમ હોય ને આપણા છે એટલે તો ઉલટાની વધારે શરમ, કે આપણું દીધેલું છે ને, આ કોઈને તમે દાનમાં દઈ દો ને પાછું માગવા જાવે હવે તું અમને દાન દે. નહીં, આપણા ધાનને તોય આપણે હાથ ધરવાનો, ભીખ માગવાની. હે શું કહે છે કાળું? કે આપણું ધાન્ય છે તો આપણે ભીખ માગવાની. ચાલો અહીં સુધી આપણે રાખીએ છીએ. પછીનો પાઠ છે, પછીના લેક્ચરની અંદર આપણે આગળ વધારીશું. બરાબર છે? ચાલો.